નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન ધોરણ 12 સ્વાધ્યાય નંબર 4 વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન. તો પહેલા આપણે ચર્ચા કરીએ કે વ્યવસ્થા તંત્ર શું છે એની વાત કરીએ તો અર્થ મીનિંગ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. મિત્રો, વ્યવસ્થા તંત્ર જેને અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન અથવા ઓર્ગેનાઇઝેશન એ ઓર્ગન ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. આપણા જે શરીરના અંગ છે, અવયવ, જેને ઓર્ગન કહેવામાં આવે છે. મિત્રો, માનવીનું જે શરીર છે એ ઉત્તમ વ્યવસ્થા તંત્રનું ઉદાહરણ છે. મિત્રો, આપણું શરીર છે ને એ ઉત્તમ વ્યવસ્થા તંત્ર છે. મગજ છે એના દ્વારા હેતુ નિર્ણયો નક્કી થાય અને બાકીના બધા જ અંગ દ્વારા મિત્રો કેવો એનો અમલ થઈ જાય છે. એ કામ વ્યવસ્થા તંત્રનું છે. જ્યારે એક વ્યક્તિ કામ કરતો હોય તો ત્યારે તેને કોઈ વ્યવસ્થા તંત્રની જરૂર નથી. પણ જ્યારે મિત્રો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ એકઠી થઈ હોય તો એની વચ્ચે સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરતું માળખું છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. જ્યારે મિત્રો 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થઈ હોય અને એમનો સમાન ધ્યેય હોય તો એ સિદ્ધ કરવો છે, તો જે પણ વ્યક્તિઓ ભેગી થઈ એની વચ્ચે મિત્રો આપણે જે સત્તા અને જવાબદારીની વહેંચણી કરી અને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ચેસ્ટર આઈ બર્નાર્ડ એ મોટા સંચાલન શાસ્ત્રી છે. મિત્રો, એનું કહેવું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. 2 કે તેથી વધુ મિત્રો, કારણ કે એક વ્યક્તિ જ્યારે બધા કામ જાતે કરતું હોય ત્યારે કોઈ વ્યવસ્થા તંત્રની જરૂર નથી. પણ જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમાન ધ્યેય માટે કામ કરતી હોય તો એમની વચ્ચે વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. મિત્રો, તો લુઈસ એલનનું એમ માનવું છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે, ઓર્ગેનાઇઝેશન ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્રોસેસ, જેમાં ધંધાના નિશ્ચિત હેતુઓ છે એને સિદ્ધ કરવા છે અને એ માટે વિવિધ પ્રકારના કાર્યો છે એની સ્પષ્ટતા કરવાની, એ કાર્યોનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તા સોંપવાની તેમજ સંબંધો સ્થાપવાની મિત્રો એ પ્રક્રિયા છે. ખ્યાલ એટલે કે કોન્સેપ્ટની વાત કરીએ છીએ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે.
સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં જો તમારે વહીવટ અને સંચાલન ને અસરકારક બનાવવો છે તો એના માટે તમારી પાસે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. કારણ કે સંચાલનની જે મોટા ભાગની નિષ્ફળતા છે એનું મુખ્ય કોઈ કારણ હોય તો વ્યવસ્થા તંત્ર છે. કારણ કે જે પણ ધંધાકીય એકમની અંદર તમારું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ છે તો એ ધંધાકીય એકમ ક્યારે પણ પોતાના ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ ની સફળતા છે એનો આધાર છે કાર્યક્ષમ સંચાલન. એટલે જો તમારી પાસે કાર્યક્ષમ સંચાલન હશે તો જ તમે નિર્ધારિત સમયમાં ઉદ્દેશોને સિદ્ધ કરી શકશો. જો તમારી પાસે યોગ્ય વ્યવસ્થા તંત્ર નહીં હોય તો તમે ધંધાકીય એકમમાં બધું જ હશે, મેન, મશીન, મની, માર્કેટ, મની મેથડ બધું જ હશે, છતાં પણ તમે થઈ શકશો નહીં. જો તમારી પાસે અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો તમે તમારા સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકો છો અને નિર્ધારિત સમયમાં તમે તમારા ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકો છો. કારણ કે કોઈ પણ મિત્રો ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ એના વ્યવસ્થા તંત્ર પર વધુ રહેલો છે. મિત્રો, તમારી પાસે કશું જ ના હોય પણ સારું વ્યવસ્થા તંત્ર હોય તો 100% તમે તમારા ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકો છો. આજે એમેઝોન કે સ્નેપડીલ કે ફ્લિપકાર્ટ આખા વિશ્વની અંદર પોતાની વસ્તુનું વેચાણ કરે છે એનો શ્રેય એના વ્યવસ્થા તંત્રને જાય છે. મિત્રો, એમની પાસે સારું વ્યવસ્થા તંત્ર છે એને કારણે એમની કોઈ પણ દુકાન નથી, કોઈ પણ સેલ્સમેન નથી, છતાં એ લોકો સમગ્ર વિશ્વમાં પોતાના માલનું વેચાણ કરી શકે છે. વાત કરીએ લાક્ષણિકતાઓની. એમાં પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધા કે એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. તો મિત્રો, વ્યવસ્થા તંત્ર ની રચના ધંધાના ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે કરવામાં આવે છે. જ્યાં જ્યાં મિત્રો ધંધાના ધ્યેય નક્કી કરવામાં આવે ત્યાં ત્યાં એ ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના જરૂરી છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં દરેકે દરેક વિભાગના હેતુઓ જુદા જુદા હોય છે.
ખરીદ વિભાગનો હેતુ, વેચાણ વિભાગનો હેતુ, નાણાં વિભાગનો હેતુ, કર્મચારી વિભાગના હેતુ જુદા જુદા હોય છે. ઉપરાંત ધંધાના જે મુખ્ય હેતુ છે એ પણ જુદા જુદા હોય છે. ઉપરાંત તમારા ધંધામાં જે કર્મચારીઓ નોકરી કરે છે એમના વ્યક્તિગત હેતુઓ પણ જુદા જુદા હોય છે. પણ મિત્રો, આ જુદા જુદા હેતુઓ અને કર્મચારીઓના હેતુઓ વચ્ચે સંકલન કરતું કોઈ માળખું હોય તો એ વ્યવસ્થા તંત્ર છે. માટે જ વ્યવસ્થા તંત્રને એક ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય છે કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. મિત્રો, વ્યવસ્થા તંત્ર નો આધાર આયોજન પર રહેલું છે. સંચાલનનું સર્વપ્રથમ કાર્ય એ આયોજન છે. મિત્રો, સૌ પહેલા આયોજન કરવામાં આવે. એ આયોજનની અંદર ધંધાના હેતુ, નીતિ, નિયમ, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્રની ઘડતર કરવામાં આવે અને ત્યારબાદ વ્યવસ્થા તંત્રની શરૂઆત થાય. સંચાલનની પ્રક્રિયામાં પ્રથમ કામ આયોજન આવે અને ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના થાય. જે પ્રકારે તમારા ધંધાના હેતુઓ હોય એ હેતુના આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. કારણ કે ધંધાના આયોજનમાં તમે જે યોજનાઓ ઘડી છે, જે નીતિ નિયમો ઘડ્યા છે, એને અનુસાર વ્યવસ્થા તંત્રની રચના થાય છે. તેથી જ કહેવાય છે કે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. દાખલા તરીકે મિત્રો, બોર્ડ પરીક્ષાનું આયોજન કરે તો એકવાર આયોજન થાય ત્યારે દરેક સ્કૂલની અંદર સમયસર પેપર પહોંચાડવાનું, સુપરવાઇઝર રાખવાનું, પેપરો તપાસવાનું એક વ્યવસ્થા તંત્રની રચના બોર્ડ કરે. પણ જ્યાં સુધી પરીક્ષાનું આયોજન થતું નથી ત્યાં સુધી કોઈ વ્યવસ્થા તંત્રની રચના થતી નથી. એટલે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. સત્તા અને ફરજોની સોંપણી. સત્તા એટલે હુકમ કરવાનો અને આજ્ઞાપાલન મેળવવાનો અધિકાર છે. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમમાં જુદી જુદી જે વ્યક્તિઓ છે એમનું જ્ઞાન, એમની આવડત, એમના કૌશલ્ય, એમના અનુભવના આધારે વિવિધ કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. અને એ જે તે કર્મચારી કે અધિકારી પોતાની જવાબદારી બરાબર નિભાવી શકે એ માટે તેમને સત્તાની સોંપણી કરવામાં પણ આવે છે. કારણ કે હેનરી ફેયોલ સ્પષ્ટ માને છે કે સત્તા વગરની જવાબદારી નિરર્થક છે. માત્ર મિત્રો જવાબદારી સોંપવાથી કામ ના ચાલે. એ જવાબદારીને પાર પાડવા માટે સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તાની સોંપણી કરતી વખતે કર્મચારીનો હોદ્દો, લાયકાત, અનુભવ ધ્યાનમાં લેવો જોઈએ.
જેનો હોદ્દો ઊંચો હોય તેની પાસે સત્તા વધુ અને જેનો હોદ્દો નીચો તેની પાસે સત્તા ઓછી હોય છે. આમ વ્યવસ્થા તંત્રમાં મિત્રો સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યામાં જ છે મિત્રો, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે મિત્રો. ચોથું છે માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. તો મિત્રો વ્યવસ્થા તંત્રમાં કેન્દ્રમાં માનવી છે, કારણ કે તમે સત્તા અને ફરજોની સોંપણી કરશો, પણ સત્તા અને ફરજોની સોંપણી તમે કોને કરશો? યંત્રોને કરશો, માલસામાનને કરશો, નાણાંને કરશો, પદ્ધતિને કરશો? મિત્રો એ તો નિર્જીવ છે. કોઈ પણ સંચાલનમાં 6 અગત્યના હોય: મેન, મશીન, મની, માર્કેટ, મેથડ. આ બધા જુદા જુદા જે એમ છે, એમાં સજીવ તો ફક્ત એક જ છે, મેન. કારણ કે તમારા ધંધાકીય એકમમાં ગમે તે ટેકનોલોજી હોય, પણ છેવટે કાર્ય તો માનવી જ કરશે ને. તમારી પાસે લેટેસ્ટ યંત્રો હોય તો યંત્રો ચલાવવા માટે તો માણસ જોશે ને. માલ સામાન હોય તો એના દ્વારા ઉત્પાદન કરવા માટે તો માણસની જરૂર પડશે. કોઈ પણ મિત્રો વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર એના માનવી પર રહેલો છે. એટલા માટે ધંધાકીય એકમની અંદર મિત્રો જે પણ કર્મચારી કામ કરતા હોય એના વચ્ચે માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એટલે જો તમે એવા સંબંધો સ્થાપિત કરો તો જ મિત્રો તમારું વ્યવસ્થા તંત્ર અસરકારક બની શકે છે. એટલે વ્યવસ્થા તંત્રમાં માનવ પરિબળને વિશેષ મહત્વ આપવામાં આવે છે મિત્રો. પાંચમું છે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય, ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. પરિવર્તનશીલતા મિત્રો એટલે કે ફ્લેક્સિબિલિટી જેને આપણે કહીએ છીએ. વ્યવસ્થા તંત્ર મિત્રો એ જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. બદલાતા સમય અને સંજોગો અનુસાર વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો જરૂરી છે. એનું કારણ છે મિત્રો કે એકવાર તમે વ્યવસ્થા તંત્રની રચના તો કરી દીધી, પણ પછી નવી ટેકનોલોજી અમલમાં આવી, નવા સંશોધનો થયા, નવા હરીફો બજારમાં આવ્યા, ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થઈ ગયો. તો બદલાતા સમય અને સંજોગો અનુસાર મિત્રો વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. દાખલા તરીકે મારુતિ, હુન્ડાઈ એ 4 વ્હીલરની અંદર પેટ્રોલ ડીઝલથી ચાલતી 4 વ્હીલરો બનાવતા હોય, પણ સમય જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જાય તો લોકો બેટરીથી ચાલતી 4 વ્હીલરની માંગ કરે. તો આજે તમે જો મારુતિ, હુન્ડાઈ જેવી કંપનીઓએ બેટરીથી ચાલતી 4 વ્હીલરના સંશોધન કરવાના ચાલુ કરી દીધા છે. અહીંયા પરિવર્તનશીલતાનો મિત્રો ગુણ હોવો જોઈએ, કારણ કે જડ વ્યવસ્થા તંત્ર એ હંમેશા નિષ્ફળ જાય છે.
બદલાતા સમય અને સંજોગો અનુસાર વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે. પહેલા જે ફેક્ટરી હતી એમાં સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવતું હતું, પણ આજે સમય બદલાયો તો આજે ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવીને કર્મચારીઓ પર દેખરેખ રાખવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્રમાં મિત્રો બદલાતા સમય અને સંજોગો અનુસાર ફેરફાર કરવા જરૂરી છે. મિત્રો, આંતર સંબંધોની સ્થાપના, વ્યવસ્થા તંત્રનું કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગના સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. તો વ્યવસ્થા તંત્રમાં આંતર સંબંધ એટલે કે ઇન્ટર રિલેશનની સ્થાપના થાય છે. કારણ કે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો હોય છે, જુદા જુદા હોદ્દા પર કર્મચારીઓ કામ કરે છે, પણ વિભાગો વચ્ચે સંકલન જાળવવા આંતર સંબંધોની સ્થાપના કરવી જરૂરી છે. મિત્રો, કારણ કે એક વિભાગ સરસ કામ કરે ને બીજો વિભાગ કામ ના કરે તો પણ તમારા ધંધાના ઉદ્દેશો નિષ્ફળ જાય છે. માટે વિભાગો વચ્ચે, વિવિધ કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવી જરૂરી છે. મિત્રો, દેખરેખ અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. તો મિત્રો, વ્યવસ્થા તંત્ર માટે દેખરેખ અને અંકુશ જરૂરી છે. કેમ દેખરેખ અને અંકુશ જરૂરી છે? એકવાર મિત્રો તમે વ્યવસ્થા તંત્રની રચના કરી, કર્મચારીઓ પર સત્તા અને ફરજોની સોંપણી પણ કરી, પણ ત્યારબાદ તમારે જોવું પડે, દેખરેખ રાખવી પડે કે તમે જે પણ કર્મચારીને કાર્ય સોંપ્યું છે એ બરાબર રીતે કરી રહ્યો છે, કર્મચારી પોતાની સત્તાનો પૂરતો ઉપયોગ કરી રહ્યો છે, કર્મચારી પોતાની ફરજ ઈમાનદારીપૂર્વક બજાવી રહ્યો છે. એ માટે તમારે દેખરેખ અને અંકુશની જોગવાઈ પણ વ્યવસ્થા તંત્રમાં હોય છે. દાખલા કે બોર્ડ પરીક્ષાનું આયોજન કરે, ક્લાસમાં સુપરવાઇઝરની નિમણૂક પણ કરે, પણ પછી સુપરવાઇઝર વિદ્યાર્થીઓ પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે એ માટે બોર્ડ સીસીટીવી કેમેરા દ્વારા એમના પર દેખરેખ અને અંકુશ રાખે છે. નહીં તો તમે જો અંકુશ ના રાખો તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરશે, ઈમાનદારીપૂર્વક કામ નહીં કરે. એટલે વ્યવસ્થા તંત્રમાં મિત્રો તમે જે તે કર્મચારીને કાર્ય સોંપી દીધું, ત્યારબાદ તમારે નજર રાખવી જોઈએ કે કર્મચારી પોતાની સત્તા અને ફરજોનો પૂરતો ઉપયોગ કરી રહ્યા છે, પ્રામાણિકતાથી કાર્ય કરી રહ્યા છે. એ માટે દેખરેખ અને અંકુશની જરૂરિયાત છે. સામૂહિક પ્રવૃત્તિ, વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે, જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. તો મિત્રો, વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિઓ છે. જ્યાં એક વ્યક્તિ કાર્ય કરતું હોય ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર નથી. એક નાનકડી દુકાનનો માલિક બધા કામ જાતે કરી લેતો હોય તો ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર નથી. પણ જ્યારે મિત્રો અનેક વ્યક્તિઓ ધંધાના ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરતા હોય ત્યારે તમારે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડશે.
અને વ્યવસ્થા તંત્ર તમને એક યોગ્ય માળખું પૂરું પાડશે અને એના દ્વારા તમે નિર્ધારિત સમયમાં ધંધાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકો છો. એટલે સંચાલનની અંદર વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે મિત્રો. નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમના સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, વ્યવસ્થા તંત્ર એ વહીવટી માળખું છે. મિત્રો, સંચાલન અલગ છે અને વહીવટ અલગ છે. સંચાલન નો અર્થ એ થાય કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવવાની કળા એ સંચાલન છે. અને વહીવટ એટલે સંચાલને લીધેલા નિર્ણયનો અસરકારક રીતે અમલ કરવો. વ્યવસ્થા તંત્ર એ મિત્રો એક વહીવટી માળખું છે, કારણ કે એનું મુખ્ય કામ ધંધાકીય એકમના જે સંબંધો છે એને પ્રસ્થાપિત કરવાના છે. ધંધાના વિવિધ વિભાગો, કર્મચારીઓ વચ્ચે સંબંધો નક્કી કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. અને એની રચના માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા છે. તમારે અમુક નિયમો ઘડવા પડશે, તો જ ધંધામાં શિસ્તની સ્થાપના થશે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલા માટે ધંધાકીય એકમમાં મિત્રો વ્યવસ્થા તંત્રની જરૂર છે. દરેક વ્યવસ્થા તંત્ર એક ચોક્કસ નિયમો અને નિયંત્રણો હોવા જરૂરી છે. કર્મચારી માટેના નિયમો, અધિકારી માટેના નિયમો, ઉત્પાદન માટેના નિયમો અને નિયંત્રણો જરૂરી છે મિત્રો. એ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગત્યના વ્યવસ્થા તંત્રના લક્ષણોની ચર્ચા કરી. વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે મિત્રો. મને આશા છે કે તમે આ લેક્ચરમાં તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.